નેતાઓને મોકલી આપો, એમના ફોટા પડી જાય પછી અમે જોઈશું. ભાઈ હું તમને લેખિત આપવા તૈયાર છું કે જો અમારે કપાસના નિકાસનો નિર્ણય આજે ને આજે થઈ જાય ને તો બધી ક્રેડિટ સોનિયાબેનને જોઈએ તો એમને આપું, મનમોહનસિંહજીને જોઈએ તો એમને આપું, સોનિયાબેનના સુપુત્રને જોઈએ તો એમને આપું, અહીંયા કોંગ્રેસના રડ્યા ખડ્યા ક્રેડિટ જોઈતી એમને આપું. જેને ક્રેડિટ જોઈતી હું આપવા તૈયાર છું. મને તમે નિકાસનો ઓર્ડર આપો. તમારા ફોટા મૂકીને ફૂલ ચડાવવા તૈયાર છું. લો, આખા ગામને કહું કે અમને ફૂલ ચડાવો. લો, મારે ક્રેડિટ નથી જોઈતી ભાઈ, મારે તો નિકાસનો પરવાનો જોઈએ, જેથી કરીને મારો ખેડૂત જેને કાળી મજૂરી કરી છે, ધોમ ધકતા તાપમાં કાળી માટી ખેડી છે ને અને સફેદ રૂ પકવ્યું છે ભાઈ, તમે એને બરબાદ કરવા નીકળ્યા છો. અને દિલ્હીની સલ્તનત સાંભળી લે, આ ગુજરાત લાંબો સમય સહન નહીં કરે. અમારા ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવાના તમારા કોઈ કારસા તમને છોડશે નહીં. લખી રાખજો, આ ગુજરાતના ખેડૂતનું ત્રીજું નેત્ર જો ખુલ્યું ને તો બધા અટકચાળા કરનારો ભસ્મીભૂત થઈ જવાના છે ભાઈઓ. આ બરબાદી કરવાની, આવું રાજકારણ, ખેડૂતના પેટ પર પાટા મારીને રાજકારણ કરો છો. દુઃખ થાય છે મિત્રો. કોઈ દેશ એવો ન હોય કે જે દેશનો વડો અને દેશની વડી સરકાર એના પોતાના નાગરિકો બરબાદ થાય એવા કારસા કરે અને કારણ નથી આપતા. મેં એમને પૂછ્યું તમે કારણ તો કહો, તમે નિકાસ કેમ બંધ કરી છે? મારો ખેડૂત મરી રહ્યો છે અને હવે શું કરવાના તમે જોજો. ખેડૂતના ઘરમાંથી કપાસ જતો રહે, માલે તુજારને ત્યાં પહોંચી જાય, ખેડૂતે બિચારાએ 1400 ના બદલે 700 વેચી માર્યો હોય અને પેલાને અઠવાડિયા પછી નિકાસનો ઓર્ડર આપશે. એટલે માલ કોણ ખાશે? પેલો વચેટિયો. આ વચેટિયા જોડે એમનો તાલમેલ છે ભાઈઓ, એટલા માટે નિકાસ કરવા નથી દેતા અને એના કારણે ખેડૂત લૂંટાઈ રહ્યો છે. એટલા માટે અમારો આક્રોશ છે. આ શરદ પવાર મહારાષ્ટ્રમાં કોઈ સુગર ફેક્ટરી બંધ થઈ જાય તો દિલ્હીની તિજોરીમાંથી કરોડો રૂપિયાના આધણ કરાવે અને ત્યાં સુગર ફેક્ટરીઓ ચાલુ કરવા માટે દિલ્હીની તિજોરીમાંથી રૂપિયા નાખે. અમારે ત્યાં ગુજરાતમાં કોઈ સુગર ફેક્ટરી બંધ થઈ હોય અમે કહી કહીને થાકીએ, કાણી પાણી આપવા તૈયાર નથી ભાઈઓ. આ જ લોકો જવાબદાર છે, આ જ લોકો જવાબદાર છે ભાઈઓ. આ ઓરમાયું વર્તન કરે છે, ગુજરાતને બારોબાર અન્યાય કરે છે. ભાઈઓ બહેનો, ગુજરાતે જેમ ખેતી ક્ષેત્રે ક્રાંતિ કરી છે એની સાથે હવે આપણો પ્રયાસ એ છે કે આપણે અહીંયા અટકવું નથી, આપણે મૂલ્ય વૃદ્ધિ તરફ જવું છે, આપણે ગુણાત્મક પરિવર્તન લાવવું છે. અહીંયા જે ખેડૂત આવ્યા ને, જેમને ઇનામ આપ્યા, એમને હું પૂછતો હતો, મને આનંદ થયો સાહેબ. ગામડાના ખેડૂતો એવા પ્રયોગો કર્યા છે, ગ્રીન હાઉસ સફળતાપૂર્વક કર્યા છે અને દૂર દૂરના ખેડૂતો પોતાના ખર્ચે ખેતરોમાં જઈને નિદર્શન જોવા જાય છે. ટપક સિંચાઈથી જીરું પકવાનો સફળ પ્રયોગ આ કચ્છ કાઠિયાવાડના ખેડૂતોએ કર્યો છે. અને મેં એમને કહ્યું કે જેમણે જીરું પકવ્યું છે ટપક સિંચાઈથી, મારી જોડે ચાલો ઉત્તર ગુજરાતના ખેડૂતોને બોલાવો અને તમે એમને સમજાવો કે ટપક સિંચાઈથી જીરું પકવી શકવાય. નહીં તો કેટલાક લોકોનો મત એવો છે કે ટપક સિંચાઈથી તો કેળા જ પકાય, બીજું ના પાકે. અરે ભાઈઓ, ડાંગર પણ ટપક સિંચાઈથી પાકી શકે છે, સ્પ્રિંકલરથી પાકી શકે છે. અને હમણાં બનાસકાંઠાના ખેડૂતોએ ક્રાંતિ કરી, એમણે ટપક સિંચાઈથી બટાકા પકવ્યા. પહેલા એમના બટાકા બહેનો શાકભાજી માટે લેતી હતી અને એમાં 10 બટાકા જુએ અને 4 બાજુ મૂકા, સારું નથી રહેવા દો, બીજા જ લે. આવું થતું હતું. બટાકાની લારીમાં જાય લેવા, આ લે ના મૂકે એવું ચાલે ને પેલો પૈસા બાપા કે ના ના વાંધો નહીં, સારું જ બેન લેતા જાઓ. બટાકા બહેનોએ ન ખરીદે એવી આપણી દશા હતી. શાકભાજીમાં વપરાય એટલા વપરાતા હતા.
ભાઈઓ, ટપક સિંચાઈના કારણે જે બટાકા જે બનાસકાંઠાનો ખેડૂત પકવે છે, એ બટાકા કેનેડાના બજારમાં વેચાય છે, કેનેડાના બજારમાં, અને એમાંથી વેફર બને છે, ચિપ્સ બને છે અને દુનિયાના બજારમાં વેચાઈ રહી છે. મારો ઈરાદો એ છે કે આ બટાકાની ચિપ્સ પણ ગુજરાતમાં જ બને, વેફર પણ ગુજરાતમાં બને અને મૂલ્ય વૃદ્ધિ કરીને દુનિયાના બજારમાં વેચાય, ત્યાં સુધી મારે લઈ જવું છે. મારો ખેડૂત ટમેટા પકવે અને કેચઅપ બીજો બનાવે, મારે મૂલ્ય વૃદ્ધિ કરવી છે. ટમેટા અહીંયા પાકે તો એનો કેચઅપ પણ અહીંયા પાકે અને બોટલમાં અહીંયા જ બંધ થાય અને નટનટીઓના ફોટા સાથે દુનિયામાં વેચાય, એવો કેચઅપ મારે બનાવો. અમારો ખેડૂત કેરી પકવે અને અથાણું બીજું બનાવે ને બોટલોમાં ભરે અને કમાય બીજો ના. મારો ખેડૂત કેરી પકવે તો અથાણા પણ કારખાના અહીંયા જ લાગે અને નટનટીઓના ફોટા સાથે દુનિયામાં અથાણા વેચાય, એ મારે સ્થિતિ છે. મૂલ્ય વૃદ્ધિ કરવી છે ભાઈઓ. જ્યાં સુધી આપણે દૂધ વેચતા હતા, કમાણી નહોતી થતી, દૂધમાં મૂલ્ય વૃદ્ધિ થઈ, ખેડૂતના ઘરમાં 2 પૈસા આપવા માંડ્યા. દૂધ વેચતા હતા ત્યાં સુધી સામાન્ય આવક થતી હતી, પણ દૂધીમાંથી શ્રીખંડ બનવા માંડ્યા, દૂધમાંથી દહીં બનવા માંડ્યા, દૂધમાંથી જુદી જુદી ફ્લેવર વાળા દહીં બનવા માંડ્યા. હવે તો છાશના પણ પેકેટ વેચાવા માંડ્યા અને કઢીના પેકેટ વેચાવા માંડ્યા. દૂધની મૂલ્ય વૃદ્ધિ થઈ અને દુનિયાના બજારમાં વેચાવા માંડ્યા. એરંડા દિવેલ બજારમાં વેચાય નહીં, એરંડા વેચે તો પૈસા મળે નહીં. આજે દિવેલમાંથી 300 જાતની જુદી જુદી વેરાયટી બને છે ભાઈઓ, 300 જાતની. આ મૂલ્ય વૃદ્ધિ મારે કરવી છે. ગુજરાતના ખેડૂતને અહીંયા અટકાવવો નથી, આગળનું પણ સપનું મારામાં પડ્યું છે અને એટલે જ ગુજરાતના ખેડૂત ક્યારે દુખી ન થાય ત્યાં સુધી એની ચિંતા કરવી છે. એની સાથે સાથે ખેતી હવે 3 ભાગમાં કરવી છે ભાઈઓ. આજે કદાચ મારી વાત તમારા ગળે ન ઉતરતી હોય તો કોઈ દી છોકરાઓને મળવા સુરત જતા હોય ત્યારે, કોઈ દી ડાકોરજીના દર્શન કરવા જતા હોય ત્યારે આપ જરૂર સમય કાઢીને આણંદ અને ખેડા જિલ્લામાં ખેડૂતોએ જે પ્રયોગ કર્યો છે એ જોવા જજો. ત્યાં એક નવો પ્રયોગ થયો છે, સફળ પ્રયોગ થયો છે અને 10 વર્ષના અનુભવ પછી કહું છું. એમણે શું કર્યું? ખેતીના કામને 3 ભાગમાં વહેંચી દીધું. એક ભાગ જે પરંપરાગત ખેતી કરે છે, એ જે પાક પકવે છે, જેમાંથી કમાણી થાય છે તે. બીજો ભાગ ખેતરના શેઢા ઉપર એમણે વૃક્ષોની ખેતી ચાલુ કરી છે અને સરકારી ચોપડે નોંધાવીને ચાલુ કરી છે. અને દીકરી જન્મે એની સાથે જ 5 ઝાડ વાવે છે અને દીકરી મોટી થાય એમ ઝાડ મોટું થાય છે અને દીકરી પરણાવવાની થાય ત્યારે સરકારની પરમિશનથી આ 5 ઝાડ વેચે છે, લાખો રૂપિયા આવે છે અને રંગે ચંગે દીકરીના હાથ પીળા થાય છે. શેડા ઉપર ઝાડની ખેતી શરૂ કરી છે અને નોંધાવીને કરો તો એ ઝાડ વેચવા માટેની સરકાર પરવાનગી આપે છે અને એ લાકડામાંથી મોટી આવક થતી હોય છે. અને ત્રીજો ભાગ એમણે શરૂ કર્યો છે પશુપાલનનો. ભાઈઓ, કચ્છ સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે પરંપરાગત ખેતી સાથે સાથે આપણે વાડ કરવાને બદલે ત્યાં ઝાડ વાવવાની દિશામાં જઈએ અને વધુમાં વધુ આવક થાય એવા ઝાડ વાવવાની દિશામાં જઈએ અને પશુપાલનને પોતાનો ગૃહ ઉદ્યોગ બનાવીએ. ભાઈઓ બહેનો, પશુપાલનને કારણે આજે ગુજરાતની અંદર ગયા 10 વર્ષમાં 60% વૃદ્ધિ થઈ છે. 10 વર્ષમાં 60%, એટલે આખા હિન્દુસ્તાનનો મોટો મિરેકલ છે, એક મોટો અજુબો છે. એમાં હજુ આગળ વધવું છે અને એટલા જ માટે આ સરકારે કૃષિ યુનિવર્સિટીઝમાં ડેરી ઉદ્યોગના શિક્ષણ માટે 200 કરોડ રૂપિયા વધુ ફાળવવાનો નિર્ણય કર્યો છે. 200 કરોડ રૂપિયા. એટલું જ નહીં, કચ્છ સૌરાષ્ટ્રની બધી ડેરીઓ ફરીથી જીવતી કરવા માટેનું અભિયાન ઉપાડ્યું છે. હમણાં અમારા દિલીપભાઈ રૂપાલાજીના નેતૃત્વમાં
અમરેલી જિલ્લાની અંદર અમે ડેરીના કામની અંદર બળ આપ્યું. આજે ગામડે ગામડે સાંજ પડે દરેક માતાના હાથમાં 150 રૂપિયા, 200 રૂપિયા, 250 રૂપિયા દરેક ઘરમાં માતાના હાથમાં આવતા થયા છે. પશુપાલનનું કામ માતાઓ કરી રહી છે. અને હમણાં એક પ્રયોગ કર્યો, એનિમલ હોસ્ટેલ. ગામના છેવાડે પશુઓ માટેની હોસ્ટેલ બનાવી, છાત્રાલય બનાવ્યું. ગામના બધા ઢોર ત્યાં રહે છે અને કુટુંબના લોકો વારાફરતી જઈને સેવા કરે છે. આખું ગામ ચોખ્ખું, ગામમાં ઉકરડો નહીં. ઘરની આગળ થોડી જગ્યા હોય ને 3-4 ઢોર સાંકળ માકડ બાંધી રાખ્યા હોય, એને ચાલવા માટેની જગ્યા ન મળતી હોય, એ બધો રોગચાળો ગયો. 800 પશુઓ રહે એવી હોસ્ટેલ બનાવી છે. હજુ તો 2 જ મહિના થયા છે. 2 મહિનામાં પૂરતું પાણી, પૂરતી માવજત, પૂરતો ચારો, એનું પરિણામ એ આવ્યું છે કે મોકળાશ મળવાને કારણે 20% દૂધના ઉત્પાદનમાં વધારો થયો. બોલો, 100 રૂપિયાનું દૂધ જતું હતું, 120 રૂપિયાનું દૂધ જવા માંડ્યું. સીધે સીધો લાભ આ સામાન્ય ખેડૂતને થવા માંડ્યો. એટલે આપણે બીજું ધ્યાન કેન્દ્રિત કર્યું છે પશુપાલનમાં. પ્રયોગો કરી રહ્યા છે. કરોડો રૂપિયા ખર્ચીને ઉત્તમ પ્રકારના બિયારણો તૈયાર કરવા માટેનું કામ કરી રહ્યા છે. ભાઈઓ બહેનો, ગુજરાતના ગામડા ખંડી રહ્યા છે. આ 40-45 ડિગ્રી તાપમાન હોય, ધોમ ધકતો તાપ પડ્યો હોય, પોતાનું કામ હોય ને તો સાહેબ વેપારી દુકાન ના ખોલે. આપણને ખબર છે, કોઈ દી બપોરે રાજકોટમાં 1 વાગે જાઓ દુકાન ખુલ્લી મળે? ભાઈ, સૌરાષ્ટ્રના કોઈ શહેરમાં બપોરે 12 થી 4 દુકાન ખુલ્લી મળે? બધા આરામ કરવા જાય. પોતાનો ધંધો હોય તોય આરામ કરવા જાય. ભાઈઓ બહેનો, આ સરકાર 40-45 ડિગ્રી તાપમાન છે, ધોમ ધકતો સૂરજ છે, કેરીની સિઝન છે, એમાં કેસર. સાહેબ, કેરી ખાઈને બપોરે ઊંઘવાનું મન થાય કે ના થાય? દરેકને થાય. એવા કપરા સમયમાં 8 વર્ષથી આ સરકાર ધોમ ધકતા તાપમાં 1 લાખ જેટલા સરકારી કર્મચારીઓ, કર્મયોગી ભાઈઓ, સરકારના અધિકારીઓ ગુજરાતના ગામડા ખુંદી રહ્યા છે, ખેતરોમાં ધૂળ ફાંકી રહ્યા છે, કૃષિ મહોત્સવ લઈ જઈ રહ્યા છે, ખેડૂતો સાથે બેસીને ખેતીના વિકાસ માટેની વાત કરી રહ્યા છે. ભાઈઓ, આ એક તપસ્યાનો યજ્ઞ છે. ગુજરાતનું ખેડૂત સુખી થાય, ગુજરાતનું ગામડું સમૃદ્ધ થાય, એના માટે એક યજ્ઞ આદર્યો છે, એક તપસ્યા આદરી છે. અને તપસ્યાને આ યજ્ઞમાં કેટલાક હવનમાં હાડકા નાખવા વાળા તો યુગોથી હોય જ. હવનમાં હાડકા નાખવા વાળાની ચિંતા છોડો, આ યજ્ઞમાં ભાગીદાર બનો અને કૃષિની ક્રાંતિ જે કરવી છે એમાં આપ જોડાઓ. ભાઈઓ બહેનો, મને અહીં આવવામાં મોડો થયો. મોડો એટલા માટે નથી થયો કે હું અહીં મોડો આવ્યો હતો, પણ મને અહીંયા જે પ્રદર્શન લાગ્યું છે એ જોવામાં એવો રસ પડ્યો. ભાઈઓ, એક સ્ટોલ પર એટલી સરસ માહિતી મૂકી છે, એટલી બધી ચીજો નવી જાણવા માટેની મૂકી છે. અહીં આવેલા બધાને મારી વિનંતી છે કે આ પ્રદર્શન માત્ર જોઈને જતા નહીં, પ્રશ્નો પૂછીને સમજવાની કોશિશ કરજો. આ સરકાર આપણે પૂરી માહિતી આપવા માંગે છે, પૂરી મદદ કરવા માંગે છે. આપણી સાથે પડખે પડખો ઉભો રહીને આપણા ખેતરમાં હરિયાળી આવે એની ચિંતા કરવા માંગે છે. અને એના માટેનો આ કૃષિ મહોત્સવ છે. 1 મહિનાની આ તપસ્યા આવનારા દિવસમાં ગુજરાતને નવી કૃષિની ક્રાંતિ તરફ લઈ જશે એવો મારો પૂરો વિશ્વાસ છે. આપ સૌને આવનારું વર્ષ ખૂબ ઉત્તમ જાય. જેવો જોઈએ એવો વરસાદ પડે, જેટલો જોઈએ એટલો પડે, જ્યારે જોઈએ ત્યાં પડે, જ્યાં જોઈએ ત્યાં પડે, એવી માં ભોળાનાથ કૃપા કરે એ જ અપેક્ષા સાથે ઈશ્વરને વિનવીને આપનું ભલું થાય અને દિલ્હી આડે આવે તો પણ આપણે અટકીએ નહીં, એટલી શુભકામનાઓ સાથે જય જય ગરવી ગુજરાત.